ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. અમૃત પ્રવચન ભાગ પહેલો, બીજું પ્રવચન આજે આપણે સાંભળ્યું. પહેલો પ્રવચન 3 બોલો ઉપર, આજનો બીજો પ્રવચન 3 બોલો ઉપર, આવતીકાલનો ત્રીજું પ્રવચન 6 બોલો ઉપર છે. 7, 8, 9, 10, 11 અને 12. આગળ જતાં કેટલાક બોલો એવા છે જેના ઉપર 2 પ્રવચનો છે. એટલે જ્ઞાનીની મસ્તી જ હોય છે. દુનિયાનો પ્રવાહ, દુનિયાની પદ્ધતિ, એની સાથે એને કાંઈ લેવું દેવું નથી હોતું. જેમ પૂજ ગુરુદેવશ્રી કહે છે કે નાગા તે બાદશાહથી આગા, એમ વસ્ત્રધારી પૂજ ગુરુદેવશ્રી પણ દુનિયાથી 2 ડગલા આઘા છે. દુનિયાદારીની એને કાંઈ પડી નથી. એટલે જ પૂજ બહેનશ્રી ગુરુદેવશ્રી અંગે એમ કહેતા, ગુરુદેવશ્રીની ચાલ તો સિંહ જેવી ચાલ છે. ગર્જના સિંહ જેવી ગર્જના. ત્રાડ પાડે ને, ત્રાડ, આખું જંગલ સાફ થઈ જાય. લો રોકો તૂફાન ચલા રે, પાખંડોं के महल ढहाता, लो रोको तूफान चला रे. ગઈકાલનો અંશ મેં મસ્તે સ્ક્રીન ઉપર મૂકેલું છે. ભાગ પહેલો, પહેલું પ્રવચન, પહેલો બોલ. હે જીવ, તને ક્યાંય ન ગમે તો આત્મામાં ગમાડ. એમાંનો એ બોલ છે. ઘણી સાદી ભાષા અને એકલો સિદ્ધાંતનો એકલો મર્મ. સિદ્ધાંત માટે પણ સંખ્યાવાચી વિશેષણ આપ્યા, એકલો. અને મર્મનો પણ વિશેષણ આપ્યા, એકલો. વિશેષણ હંમેશા વિશેષને પ્રસિદ્ધ કરતું હોય છે. સફેદ ગુલાબ, તો સફેદ વિશેષણ છે અને ગુલાબ વિશેષ છે. આત્માર્થી જીવ, તો આત્માર્થી વિશેષણ છે અને જીવ એ એનો વિશેષ છે. ગળી ચા, તો ગળી, ગળપન વિશેષણ અને ચા એ વિશેષ. એમ જ્ઞાન, આનંદ વગેરે અનંત ગુણોથી સભર ભગવાન આત્મા, તો ગુણો એ વિશેષણ અને આત્મા એ વિશેષ છે. ગોમટસારમાં એક બહુ માર્મિક વાત મેં પહેલી વખત જ્યારે સાંભળ્યો હતો, બહુ રોમાંચિત થયો હતો અને આ ક્ષણે પણ હું યાદ કરું છું તો મને એનો એટલો જ હર્ષ થાય છે. ષટખંડાગમ અને કશાય પાહોડની ટીકાઓ જય ધવલા અને ષટખંડાગમની ટીકા ધવલા. તો ષટખંડાગમ અને કશાય પાહોડ એ આચાર્ય કુંદ દેવના 50, 60, 70 વર્ષ પહેલાં લખાઈ ગયેલી રચનાઓ છે. એટલે 6-7 દશક પહેલાં. એટલે ગુરુદેવશ્રીનો અવતરણ હજી નહોતું થયું ત્યારે એ બંને શાસ્ત્રો લખાઈ ગયા હતા. પણ એ સિદ્ધાંત ગ્રંથોના નામે પ્રસિદ્ધ હતા. સિદ્ધાંત ગ્રંથ ભારતભરમાં હિન્દી પ્રાંતોમાં તો બહુ ઓછું મેં જોયું છે, પણ મહારાષ્ટ્રમાં અને દક્ષિણ ભારતમાં તો ખાસ. ક્યારેક તમે લોકો યાત્રા માટે જાઓ તો એ વાતને તમે ફીલ કરી શકો. શાસ્ત્ર સભા થાય તો છેલ્લે જે જયકારા બોલે ને,
એ લોકો જયકારા એવી રીતે બોલે, સિદ્ધાંત શાસ્ત્ર કી જય હો. જેમ આપણે જીનવાણી માતા કી જય હો કે આદર સાથે આપણે પરમોપકારી સદગુરુ દેવનો જય હો એમ બોલીએ ને. આપણે વિધાનો હોય તો જે વિધાન હોય એ વિધાનનો આપણે જયકારા કરીએ. જે મંદિરમાં જે મૂળ નાયક હોય, વેદી ઉપર જે વિરાજમાન હોય એમનો જયકારા કરીએ. આ બધો વિનય વિવેકનો વ્યવહાર છે. જેમ આપણું મંદિર છે, સમજો શ્રીમંદર ભગવાન મૂળ નાયક છે. જોકે પંચબાલે તેને રત્નત્રય વિરાજમાન છે. જયકારા બોલતી વખતે બોલનારને એવું ભાન હોવું જોઈએ, સૌથી પહેલાં મૂળ નાયકનો જયકાર કરે, નહીં તો અવિનય થાય. અન્યના જયકારા કરવાની ના નહીં, કરવાના જ તે, પણ પહેલાં મૂળ નાયકના. આ બધો એક પૂજા પાઠ વિનય વિધિ ચરણાન યોગનો પ્રકરણ છે. તો ત્યાં દક્ષિણ ભારતમાં શાસ્ત્ર સ્વાધ્યાય પૂરો થયા બાદ સિદ્ધાંત શાસ્ત્ર કી જય. આમાં શબ્દ આવ્યો ને સિદ્ધાંતનો, એટલે હું એ વાત કરું છું. તો સિદ્ધાંત ગ્રંથના નામે ધવલા અને જય ધવલા, જે 7મી 8મી શતાબ્દીમાં વીરસેન આચાર્ય લખ્યા. તો 800 વર્ષોનો ગાળો છે. આચાર્ય કુંદકુંદ દેવ પહેલાં બંને ગ્રંથો લખાઈ ગયા હતા, ષટખંડાગમ અને કષાય પ્રાભૃત. પણ એમાં કર્મ સિદ્ધાંત, દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ, કર્મ સિદ્ધાંતની ચર્ચા હતી. એટલે શાસ્ત્રો સિદ્ધાંતના નામે ઓળખાતા. ગુરુદેવશ્રીના આચાર્ય કુંદકુંદ દેવના અવતરણ પછી અધ્યાત્મની પ્રણાલી પ્રારંભ થઈ. અધ્યાત્મનો સૂત્રપાત થયો. અધ્યાત્મની ધારા ખ્યાલમાં આવ્યો, પ્રવાહિત થઈ અને એમાં કળશ ઉમેરાણો પૂજ ગુરુદેવશ્રીના ઉદય પછી, 2000 વર્ષ પછી. જોકે વચ્ચે 1001 વર્ષ પછીનો એક ગાળો રહ્યો. અમૃતચંદ્રાચાર્ય દેવે પણ ઘણું લેખનનું કામ કર્યું. આત્મખ્યાતિ, તત્વપ્રદીપિકા, સમય વ્યાખ્યા, લઘુ તત્વસ્ફોટ, તત્વસાર, પુરુષાર્થ સિદ્ધિપાય, આવા બધા ઘણા ગ્રંથોનું પ્રણયન એમને કર્યું. તો એ 1000 વર્ષ પછી, એટલે 10 દશક પછી, 10 દશકો વીતી ગયા. અને અમૃતચંદ્રાચાર્ય દેવે અધ્યાત્મ, જે તે કાળે શું સભાની શૈલી ચાલતી હશે, કેવી રીતે વક્તા અને શ્રોતા અથવા સંઘનો વ્યવહાર કેવો ચાલતો હશે, એની તો આપણે કેવળ કલ્પનાભર કરી શકીએ. પણ અમૃતચંદ્રાચાર્ય દેવના 1000 વર્ષ પછી ગુરુદેવશ્રીનો ઉદય થયો. તો પછી હરિભરી વસુંધરા અને દિવ્ય ધ્વનિના પડઘાથી ગૂંજતી બધી સભાઓ, એના તો આપણે બધા સાક્ષી છીએ જ. વાત શેની ચાલે છે કે ધવલા જય ધવલા, ષટખંડાગમ કષાય પ્રાભૃત, શ્રુત પરંપરાને કયા નામે ઓળખવામાં આવે છે? સિદ્ધાંત. હવે ગોમટસારમાં એક વાત આવે છે કે સિદ્ધાંત કોને કહેવાય? કે જેના અંતે સિદ્ધ થવાનો જ ઉપદેશ હોય એનું નામ સિદ્ધાંત. સાંભળીને કંઈક થાય છે આપ સૌને રોમાંચ? હા, મને યાદ કરીને રોમાંચ થાય છે. સિદ્ધાંત એને કહેવાય જેને અંતે સિદ્ધની વાત હોય. સિદ્ધ એટલે સંપૂર્ણતાની વાત હોય. સિદ્ધ એટલે ભગવાનની વાત નહીં, સિદ્ધિની વાત હોય, પૂર્ણતાની વાત હોય. જેના અંતે સિદ્ધ થાવ, સિદ્ધ છો, સ્વયં સિદ્ધ આત્મા છે, એમ સિદ્ધત્વની વાત, પૂર્ણતાની વાત, કૃતકૃત્યતાની વાત ઉમેરાયેલ હોય એને સિદ્ધાંત કહેવામાં આવે છે. પદ્મપુરાણ, આકાશ, પદ્મપુરાણ રામાયણ જ છે આપણું, જૈન રામાયણ એટલે પદ્મપુરાણ.
1000 પાનાનો, 2000 પાનાનો, હું કલ્પના કરું છું, 2000 પાનાનો, પણ એમાં 1999 પાનામાં રાવણના ગીત ગાય. છેલ્લા એક પાને એક લીટીમાં એવું લખે કે આવા દુષ્ટ રાવણને, શક્તિશાળી રાવણને રામે પરાસ્ત કર્યા. ગ્રંથનું નામ શું લખેલું છે? રામાયણ, જૈન રામાયણ. તો રામાયણ છે કે રાવણાયન છે? બોલો, સાંભળો છો? એ રામાયણ છે કે રાવણાયન છે? ગીત તો રાવણના ગવાના છે, પણ રામના ગીત ગાવા માટે રાવણના ગીત ગાવાના છે. ખ્યાલમાં આવ્યો? કર્મ સિદ્ધાંતો સમજાવ્યા. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહ્યો, એની સમગ્ર લક્ષી વ્યાખ્યા એટલે જય ધવલા. શું કીધું આકાશ? જો આ દ્રષ્ટિ છે. ફરીથી, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે, કોની પંક્તિ છે? કૃપાળુદેવની પંક્તિ છે, બરાબર? શ્રીમદજીની પંક્તિ છે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો, એની જો સમીક્ષા, મીમાંસા, વિસ્તાર, વિશ્લેષણ, એક્સપ્લેનેશન, ડિસ્ક્રાઇબેશન, જે પણ કહો, કે એ એક પંક્તિની ટીકા જો જોવી હોય તો 1000 પાનાના 16 ગ્રંથો, 16,000 પાનાના જય ધવલામાં વાંચવાનું. કેમ કે એમાં ભાવ કર્મોની જ ચર્ચા છે. જય ધવલા એટલે ભાવ કર્મ. કેવી રીતે? એનો ઓરિજિનલ શાસ્ત્ર કયો મેં કીધું હમણાં? હા, કશાય પાહુડ. તો કશાય પાહુડનું ઓરિજિનલ નામ છે પેજ દોષ પાહુડ. પેજ એટલે પ્રેય, દોષ એટલે દોષ, એટલે દ્વેષ. તો પ્રેય એટલે રાગ, દોષ એટલે દ્વેષ. રાગ અને દ્વેષ ઇઝ ઇક્વલ ટુ કશાય. તો જય ધવલામાં ભાવ કર્મો ઉપર વર્લ્ડ ચેમ્પિયનનો ઝંડો વીરસેન આચાર્ય ગાડી દીધો. પેજ દોષ પાહુડ, કશાય પાહુડ, જય ધવલા, આવી સ્વસ્થ શ્રુતની પરંપરાઓ છે. ભાવભાષણ થાય છે. સિદ્ધાંત શબ્દનો અર્થ શા માટે કરીએ છીએ? અંતે જઈને સિદ્ધત્વની વાત હોય, પૂર્ણતાની વાત હોય, એને સિદ્ધાંત કહેવામાં આવે છે. એટલે મને એ સંબોધન જયકારો બહુ ગમતો. મેં તો વર્ષો સુધી મેં સાંભળેલું છે. ગુરુકુલમાં અમે હતા, ગુરુકુલમાં મુનિરાજો હોય, આજે કીધું હતું ને ધર્મસાગર, કોરાવડ ગામની વાત, શિબિરની વાત કરી હતી. ભીંડ બુંદેલખંડનો એરિયા છે. સૌથી મોટામાં મોટો વિરોધ ભારતભરમાં બુંદેલખંડમાં હતો ગુરુદેવશ્રીના કાળે. સૌથી મોટામાં મોટો વિરોધ. કેમ કે તથાકથિત જે તે કાળના મુનિઓના સંઘ આજે પણ ઢગલાને ઢગલા છે. હમણાં હું જ્યાં સાગર દશલક્ષણ ધર્મમાં ગયો હતો, 108-10 મંદિરો છે. 8-10 તો મુનિઓના સંઘ હતા ત્યાં ઓલરેડી. તો મને એમ થયું કે ક્યાં આપણે સોડી વચ્ચે આવ્યા એમ. ઘણીવાર મુમુક્ષુની ઘરે જવાનું હોય જમવા, તો વચ્ચે 3-4 મંદિરો તો મળે અને મળે જ. 1-2 જગ્યાએ તો એવું હતું, આમ ત્રિકોણ બાગ જેવો જે એમ રોડનો હાઈવેનો વચ્ચેનો હોય ને, ત્યાં જ મોટામાં મોટો પંડાલ, અહીંથી ભગત પેંડા જેટલો આમ મોટો, 60-70 બાય આમ 150-200 ફીટનો, 1000-1200-15 બધા. એમાંય પછી 5-50 અર્જિકાઓ, 5-25 મુનિઓ. એ લોકો પીછીની ભાષામાં બોલે કે કેટલી પીછીઓ છે, કે 75 પીછીઓ છે. એવા ગઢ આજની તારીખમાં પણ છે. તો વિરોધીઓના ગઢમાં પણ ગુરુદેવશ્રી બોલ્યા કે એમાં વળી પાછા ઓલા 20 પંથી હોય, અને 20 પંથી પણ આવ્યા હોય, પણ વિરોધ કોઈ ન કરે. જો આ કેમ કે મધ્યસ્થતા હોય ને, ગુરુદેવશ્રી એક શબ્દ બોલ્યા, મધ્યસ્થતા હોય ને એટલે વાત એને બેસે, સ્વભાવની વાત. મારે તો હજી સારી એવી દળદાર સમીક્ષા કરવી જ છે, પણ સાતિશય વાત કોને ન ગમે. મને ગુરુદેવશ્રીની એક વાત હંમેશા ગમતી હોય છે, બહુ હૃદયને સ્પર્શતી હોય. સ્વભાવની વાત કોને ન ગમે.
દરેક જીવ સુખી થવા માગે છે, સુખની વાત આવે એને ગમે કેવી રીતે નહીં એમ. તો આવી આ એક સાધકની અસ્થિની મસ્તી છે. તો આ એક સિદ્ધાંત શબ્દ આવ્યો ને કે એકલો સિદ્ધાંતનો એકલો મર્મ. કાલે મેં એક વાક્ય કીધું હતું, મર્મથી જ ધર્મ છે, વાંચે ધર્મ નથી. વાંચે ધર્મ નથી, મરમને સ્પર્શો. આયુર્વેદના વૈદ્ય હોય ને, આપણા હાથ પગ આંગળા માથું ગાલ આંખ કાન કાંઈ નથી પકડતો વૈદ્ય. આયુર્વેદિક વૈદ્યરાજ હોય માત્ર નાડી પકડે, માત્ર ને માત્ર નાડીને એમ અડતા વેત જ. ઓલા ચૌધરીમાં આવતા, શાંત થઈ ગયા હશે ખબર ને, ઉંમર તો ઘણી હતી ત્યારે, ગામડાના કાઠિયાવાડના કોઈ ગામડામાંથી આવતા, આંતરિયાળ ગામના. આમ હજી અડે નહીં, અડતા જાય અને બોલતા જાય, પેટમાં બહુ ગેસ છે, દવા પણ બોલતા જાય. પ્રિસ્ક્રિપ્શન બોલાવ, એને પ્રિસ્ક્રિપ્શન લખવા માટે 7-8 લોકો બેઠા હોય ત્યાં. બોલો, એ વૈદ્યને શરીરને અડવાની ક્યાં છે, ક્યાં ગરજ છે એને? એક નસ માત્રને પકડે એટલે બીમારી ખ્યાલમાં આવી જાય. એ મર્મ માત્રને પકડો, મારે એ કેવું છે, મર્મ માત્રને પકડો, ધર્મના નામે થતો ભ્રમ જે છે એ બધું ભાંગી જાય. બેટા સમજે છે? સ્માર્ટ વર્ક કે હાર્ડ વર્ક? બોલ, તારા જેવા છોકરાઓને તો કહેવાની જરૂર નથી. સ્માર્ટ વર્ક ને, હાર્ડવેર ક્યાં? તમે કમ્પ્યુટરનો બહારનો આખું કાયા ખરીદો 2000માં આવી જાય, પણ અંદરના એક એક ચિપ 50-50 હજાર, લાખ 2 લાખના આવે. મધરબોર્ડ જે કાંઈ પણ એનું ઇન્ટરનલ હોય ને, સોફ્ટવેર કહેવાય ને આકાશ, સોફ્ટવેર જે કાંઈ સિસ્ટમ હોય એની કિંમત હોય. કિંમત બહિરાત્માની નથી, કિંમતી અંતરાત્મા છે. અંતરાત્મા એટલે સોફ્ટવેર, એ મર્મ છે, અને મર્મથી જ ધર્મ છે. બહારના તો ધર્મના વેશ છે. તો સમજે એને સમજવામાં સહેલો. આ એક બહુ માર્મિક વાત કરી હતી. સમજે એને માટે સમજવામાં સહેલું છે, ન સમજે એને માટે સહેલું નથી. સહેલું સમજવા માગે તો એને સમજવા માટે સહેલું છે. ચલો, ઘણા બધા ન્યાયો આના મેં 5 બોલ કાઢ્યા હતા ગઈકાલે આ બોલની ઘણી ચર્ચા આપણે કરી હતી. અત્યારે લગભગ 17-18 મિનિટ સુધી એની વાત કરી. આગળ વધીએ આપણે. આકાશ, હું ગઈકાલથી એક બહુ જોરદાર એક આમાં ઇન્સ્પેક્શન કરું છું. દરેક વ્યાખ્યાનમાં ગુરુદેવશ્રીના આવેલા આગમના સંદર્ભો કેટલા અને કયા કયા, એ મારા આનંદ માટે હું કરું છું. આમાં નોંધ પણ કરી રાખો છું. તો ગઈકાલના પહેલા પ્રવચનમાં 3 આગમ સંદર્ભો આવ્યા. સમયસારજી, માત્ર સમયસારજી, બીજી ગાથા, છઠ્ઠી ગાથા, 73મી ગાથા, 3 સંદર્ભો આવ્યા. આજના શાસ્ત્રમાં, આજના વ્યાખ્યાનમાં 5 આગમ સંદર્ભો આવ્યા. એમાં 2ના નામ લીધા નથી, 3 નામ લીધા. પહેલાં હું એ આગમ સંદર્ભોની વાત કરું. જ્યાં આગમનો વ્યવહાર અને અધ્યાત્મનો વ્યવહાર, જગતને આગમનો વ્યવહાર સરળ લાગે છે. મારી થોડીક બહુ ઈચ્છા હતી કે તમને પરમાર્થ વચનિકાની પંક્તિ પણ કાઢીને બતાવું. મોક્ષમાં પ્રકાશકમાં છે. તો પરમાર્થ વચનિકાનો એ પ્રકરણ, બાહ્ય ક્રિયામાં રાચતા અંતરભેદ ન કાંઈ. એ જે છે ને, બાહ્ય ક્રિયામાં રાચતા એટલે આગમનો વ્યવહાર. આકાશ, પકડાય છે વાત? બાહ્ય ક્રિયામાં રાચતા. હવે રાચતામાં બધું અજ્ઞાન ખ્યાલમાં આવે. રાચેલા એમાં રચતા પચતા હોય, એમાં જ ગળા ડૂબ હોય. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, એ માથે મુકુટ પહેર્યા હોય, એ બાહ્ય ક્રિયામાં રાચતા. એમ અંતરભેદ ન કાંઈ. જો ગજબની વાત. એક વખત સ્વાધ્યાયમાં આપણે વાત કરી હતી કે બાહ્ય ક્રિયામાં રાચતા ઠીક છે ભાઈ, તમને જે ગમે એ કરો,
પણ બીજી મોટી ભૂલ છે, અંતરભેદ ન કાંઈ, અંદરનું રહસ્ય શું છે, મરમ, એ સમજવાની દરકાર નથી. ઓલી ભૂલ નંબર 1 અને આ ભૂલ નંબર 2. બાહ્ય ક્રિયામાં રાચતા અંતરભેદ ન કાંઈ. બીજી લીટી બોલો. નહીં, એમાં નથી. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા એમાં છે. મને ઓલી યાદ નથી આવતી એટલે કહું, કાઢો હોય તો મને બસ જસ્ટ ત્યાંથી તમે ગાઈને બતાવો, યાદ આવી જશે. બાહ્ય ક્રિયામાં રાચતા, હા, અંતર ભેદ ન કાંઈ. પછી બહુ સરસ પંક્તિ છે. હા, જ્ઞાન માર્ગ નિષેધતા. હા, એ જે છે ને જ્ઞાનનો દ્રોહવાળી વાત છે, કેવી માર્મિક વાત છે. લાવો તો મને આમ ચેન નથી પડતી ઓરિજિનલ પંક્તિ હોય તો મને ત્યાંથી ગાઓ તમે લોકો. ઓરિજિનલ ઈ જ છે ને, બરોબર? ખરેખર શ્રીમદજીએ પણ અદ્ભુત પોસ્ટમોર્ટમ કરેલા છે આત્મસિદ્ધિમાં. આમાં હવે કયું છંદ છે? હે, ચોથું છે ને? ચોથો છંદ છે. બાહ્ય ક્રિયામાં રાચતા અંતરભેદન કાંઈ, જ્ઞાન માર્ગ નિષેધતા. જો આ બહુ માર્મિક વાત છે. જ્ઞાન માર્ગ નિષેધતા. આહા, મારા મોઢામાં એક શબ્દ આવે છે, જ્ઞાન માર્ગ નિષેધતા, એટલે જ્ઞાનની ઘોર વિરાધના કરે છે. પરમાર્થ પ્રકાશ ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીના એક વ્યાખ્યાનમાં ગુરુદેવશ્રીએ બહુ અદ્ભુત વાત કરી છે. કર્ણાન યોગના પલાખા ફેરવે, આ ગુણસ્થાનમાં આટલા કર્મો બંધાય, આટલા કર્મો છૂટે, આટલા કર્મો ઉદયમાં આવે. એટલે આમ કર્ણાન યોગનો જ્ઞાનનો બહારનો વિશેષ, એટલા પલાખા ફેરવે 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 ફેરવે, લાંબી લાંબી વાતો, પણ એમાં જ્ઞાનની વાત ન હોય, આત્માની વાત ન હોય. શિવભૂતિનો દાખલો આપીને વાત કરી. એક સામાન્ય ભગવાન આત્માનું જ્ઞાન, તો જ્ઞાન માર્ગ નિષેધતા, જ્ઞાનનો જે ઉપાય છે, માર્ગ છે, એનો નિષેધ, એ નિષેધમાં એનો ઘોર મિથ્યાત્વ પડેલો છે, અનંતાનુબંધી કશાય પડેલી છે. દ્વેષ, અરોચક ભાવ, દેહ ક્રિયા જડ. આ બોલો, આ ક્રિયા જડની વ્યાખ્યા છે. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, એ જે છંદ છે એ કોઈ ક્રિયા જડ થઈ રહ્યા એના પહેલાંનો છંદ છે, અને એની વ્યાખ્યા આ કરી છે. વિચાર કરો, હા, કેવી ગજબની વાત છે. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ, એમાં જે ક્રિયા જડ શબ્દ વાપર્યું છે ને, એ ક્રિયા જડ આવા કે જ્ઞાન માર્ગનો નિષેધ, ભેદ જ્ઞાનનો નિષેધ, આત્મકલ્યાણનો નિષેધ, અનંતાનુબંધી દ્વેષ છે. ચલો, એ થોડોક વિષય આના અનુસંધાનમાં આપણે વિચારવાનું. પરમાર્થ વચનિકામાં આગમનો વ્યવહાર એટલે દેહાશ્રિત. આ આપણે એક થોડીક સમીક્ષા સાથે સમજજો. આગમ વ્યવહાર એટલે જે ઇન્દ્રિયોથી આપણને બહારમાં જણાય, અથવા આગમ વ્યવહાર એટલે નિમિત્ત નૈમિત્તિક સંબંધે થતી ક્રિયા. આકાશ, હા, બહારની ખ્યાલ, માત્ર પરદ્રવ્ય સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધવાળી ક્રિયાઓ, જો જોઈને ચાલે છે, આહાર શોધીને લે છે, પીછી કમંડળ પણ બરાબર લેવા મૂકવામાં વિવેકનું ભાન રાખે છે, આદાન નિક્ષેપણ, મલમૂત્રાદિકનો ત્યાગ પણ બરાબર પ્રાસુક ભૂમિ પર કરે છે, વ્યુત્સર્ગ સમિતિ. એમ મુનિરાજની દરેક ક્રિયામાં, ઉઠવામાં, બેસવામાં, ખાવા પીવામાં, આહાર, ઔષધ પાણી, આ તે બધી જ ક્રિયા, 28 મૂળ ગુણરૂપ બહારની બધી જ ક્રિયા, એ બધો આગમનો વ્યવહાર છે. આવશ્યક કહીએ ને આપણે, આવશ્યક
મુનિરાજના પણ આવશ્યક હોય છે, એમના 6 આવશ્યકો જુદા હોય છે, સ્તુતિ, વંદના, પ્રતિક્રમણ, સામાયિક વગેરે. એવો સામાયિક આવશ્યકમાં છે. અને એ બધી 6 આવશ્યકોને નિયમસારમાં કોલાહલ કીધું છે. બેનો સાંભળો છો બધાએ ધ્યાનથી? 6 આવશ્યકોને કોલાહલ કીધું છે આવશ્યક અધિકારમાં, પરમ આવશ્યક અધિકારમાં. એ 6 આવશ્યક રૂપી નદીના કોલાહલ જેના શાંત થઈ ચૂક્યા છે એવા સ્વવશ સાધક પરમ આવશ્યકનું પાલન કરે છે. તો આગમનો વ્યવહાર, એમાં 4 શબ્દો બોલ્યા છે ગુરુદેવશ્રી આજે. બહુ મજા આવી સાંભળીને, અને એનું કમ્પેરિઝન ગુરુદેવશ્રી બહુ સરસ કર્યું. પહેલાં તો 5 દ્રષ્ટાંત સાંભળો, સંદર્ભો. પરમાર્થ વચનિકા, આગમ વ્યવહાર, અધ્યાત્મ વ્યવહારના સંદર્ભમાં. બીજો પ્રવચનસાર, બિલકુલ પરફેક્ટ મેચિંગવાળો પ્રકરણ હતો અનુસંધાન એનો, એ જ વ્યવહારના સંદર્ભમાં. ત્રીજો પછી રહસ્યપૂર્ણ ચિઠ્ઠીનો સરસ પ્રકરણ એમાં આવ્યો, અને એમાં જે વિકલ્પથી નિર્વિકલ્પ થવાનું જે એક પ્રકરણ આવે છે, બહુ સરસ, બહુ જ અદ્ભુત પ્રકરણ છે. સ્વામીજીએ એને યાદ કર્યા, અનુભવની વાત એમાં. અને આ સિવાયના જે 2 સંદર્ભો આવ્યા એના નામ નથી લીધા, ઉચ્ચારણ તો કર્યું છે એમણે. મેં તો એમાં પાના નંબર પણ આમાં લખી રાખ્યા છે, કયું સંદર્ભ કયા પાને. પરમાર્થ વચનિકાનો સંદર્ભ 22મા પાને છે, 23મા પાને પ્રવચન સારનો દાખલો છે, 25મા પાને રહસ્યપૂર્ણ ચિઠ્ઠીનો દૃષ્ટાંત છે, અને પાછળ 17મા પાને ઘટઘટ અંતર જીન બસે ઘટઘટ અંતર જૈન કાવ્ય પંક્તિ બોલી ગયા. એ બનારસી વિલાસ નાટક સમયસારમાં પણ છે. બનારસી વિલાસમાં પંડિત બનારસદાસજીની મૌલિક રચના છે, બધા એમના કાવ્યોનું સંકલન છે, એમાંનો છે. એ 17મા પાને છે. અને પ્રજ્ઞા છીનીવાળી વાત આવી, સ્વાધ્યાયને ખ્યાલમાં આવી જાય. આ સમયસારજીના મોક્ષ અધિકારમાં ભેદ જ્ઞાનના સંદર્ભમાં પ્રજ્ઞા છીનીની વાત છે. જે પ્રજ્ઞા છીનીએ હથોડો મારીને દ્રવ્યકર્મ ભાવકર્મ બધાથી જુદા પાડ્યા, એ જ પ્રજ્ઞા છીનીથી ભગવાન આત્માને ગ્રહણ કરો. એ 24મા પાને 5મો સંદર્ભ છે. તો જો ગઈકાલે 3 આગમ સંદર્ભો અને આજે 5, ટીપે ટીપે સરોવર ભરાય. બોલો. હા હા, બહુ સરસ. 14મા પાને ગઈકાલે ને, હા આજે ને, હા આજે આવ્યું હતું, બરાબર. નિર્જરાધિકારનો પણ એક એ ધ્યાન બહાર ગયું છો મારું. હા, ક્ષયક્ષમ જ્ઞાનનું કેવું છે બધું. હા, એ નિર્જરાધિકારની વાત. હા બિલકુલ બિલકુલ, શરૂઆતમાં જ નિર્જરાધિકારમાં આવે છે એમ કરીને વાત કરી હતી. આવું આ અદ્ભુત સંદર્ભ સાહિત્યોથી શણગારાયેલા વ્યાખ્યાનો આપણે સાંભળીએ છીએ. 3 બોલો આજે આવ્યા. ગઈકાલની જેમ આપણે 3 બોલો સૌ પ્રથમ પાઠ કરીએ, વાંચીએ. કાઢજો આ બધા. પાના નંબર 14. અચ્છા, બીજો એક આજે મને એક વિચાર આવ્યા. જો આ બધો બુદ્ધિનો વ્યાપાર હું મારા આનંદ માટે કરું છું. એક બોલમાં પેટા બોલ. શું કીધું? એક બોલમાં, એમ સમજો ને કે એક બોલમાંના પેટા બોલ, એમ સમજો ટાઇટલ, એમ બોલમાંના પેટા બોલ. તો આ 4થો બોલ છે ને, એ એક બોલ છે, એમાં 7 પેટા બોલો છે. કેટલા? એક બોલ છે 4થો, પણ એમાં 7 પેટા બોલો છે. ગણજો. નંબર 1, જ્ઞાન અને વૈરાગ્ય એકબીજાને પ્રોત્સાહન આપનારા છે. આ પહેલો. બીજો, જ્ઞાન વગરનો વૈરાગ્ય તે ખરેખર વૈરાગ્ય નથી. બીજો બોલ, પણ રૂંધાયેલો કશાય છે. ત્રીજો બોલ, પરંતુ જ્ઞાન નહીં હોવાથી જીવ કશાયને ઓળખી શકતો નથી. ચોથો બોલ, જ્ઞાન પોતે માર્ગને ઓળખે છે અને વૈરાગ્ય છે તે જ્ઞાનને ક્યાંય ફસાવવા દેતો નથી. બરોબર? પણ બધાથી નિષ્પૃહ અને સ્વની મોજમાં ટકાવી રાખે. એને મેં 2 નંબર આપ્યા છે. જ્ઞાન પોતે માર્ગને ઓળખે છે, આ એનો એક હિસ્સો. અને બીજો હિસ્સો,
વૈરાગ્ય છે તે જ્ઞાનને ક્યાંય ફસાવવા દેતો નથી, પણ બધાથી નિષ્પૃહ રાખે છે. આ છઠ્ઠો બોલ. અને સાતમો બોલ, જ્ઞાન સહિતનું જીવન નિયમથી વૈરાગ્યમય જ હોય છે. હું સાચું કહું તમને, આનું જે સંપાદન થયેલું છે ને, મને સંપાદકનો બહુ મહિમા આવે. બોલમાંના પેટા બોલો શરૂ થાય એટલે ગુરુદેવ એટલે વ્યાખ્યાનના એ ફકરા પાડે, પેરેગ્રાફ ચેન્જ કરે. અને બીજી એક આની એક આદર્શ શૈલી મને એ લાગી, એટલે હું જે મારી દૃષ્ટિએ વિચારું છું કે ઓરિજિનલ બોલ જ્યારે ગુરુદેવશ્રી વ્યાખ્યાનમાં બોલતા જાય, ઓરિજિનલ લીટીઓ પેટા બોલો બોલતા જાય, એને બોલ્ડ ટાઈપમાં છપાયેલા હોય. એટલે આપણને ખ્યાલ આવે કે બેનશ્રીનો ઓરિજિનલ બોલ કયો છે, બોલનો અંશ કયો છે, અને પછી ગુરુદેવશ્રીનું એક્સપ્લેનેશન કયું છે. પણ આજના પ્રવચનમાં એક જગ્યા થોડીક સંપાદનમાં ભૂલ થયેલી છે કે જ્યાં સુધી વાળો એક ડાયલોગ જે હતો એ બોલ્ડ અક્ષરમાં જ છપાયેલું નથી. કેમ કે હું વ્યાખ્યાનમાં પણ પછી એની નોંધ કરું કે અહીંથી આ પહેલો પોઈન્ટ પૂરો થયો, અહીંયા બીજો પોઈન્ટ પૂરો થયો, એટલે એને એનાલિસિસ કરીએ આપણે. તો એમાં એ જે બોલ છે ને, જ્યાં સુધી ત્યાંથી જે ચાલુ થાય, આકાશ તને એમ જો ભાવભાષણ થાય વાતનો, 19મા પાને 5મો બોલ છે, એમાં 4 પેટા બોલો છે. 19માં જે 5મો બોલ છે ને, એમાં 4 બોલો છે પેટા બોલો. થોડીક વાર પછી હું એની વાત કરું. આમાં જે સ્ખલન થયેલું છે છપાઈમાં, પહેલાં બોલ જુઓ. અહો અશરણ સંસારમાં જન્મની સાથે મરણ જોડાયેલું જ છે. આત્માની સિદ્ધિ ન સધાય ત્યાં સુધી જન્મ મરણનું ચક્ર ચાલ્યા જ કરવાનું. બીજો બોલ, પહેલો બોલ તો પહેલી લીટીમાં જ, બીજો પેટા બોલ. ત્રીજું, આવા અશરણ સંસારમાં દેવગુરુ ધર્મનું જ શરણ છે. આ ત્રીજો પેટા બોલ. મુખ્ય મુદ્દો પૂરો થયો. હવે એક ઉપદેશ શૈલીમાં ચોથો પેટા બોલમાં ગુરુદેવશ્રીને યાદ કર્યા. પૂજ્ય ગુરુદેવે બતાવેલા ચૈતન્ય શરણને લક્ષ્યગત કરીને, આ હા હા હા, મને તો આખી 14મી 15મી ગાથા યાદ આવી. આજે તો મજા આવી ગઈ. લક્ષ્યગત શબ્દનો જે ભાવ ભાષણ ગુરુદેવશ્રી કર્યા, લક્ષ્યગત કરીને તેના દ્રઢ સંસ્કાર આત્મામાં પડી જાય, એ જ જીવનમાં કરવા જેવું છે ને અદ્ભુત. એમ સમજો કે એક બોલ એટલે આખો શેરડીનો સાઠો, અને વચ્ચે વચ્ચેના બધા ટુકડા એટલે ગંડેરી, અને એમાંથી પછી ગુરુદેવશ્રી દોહન કરે એ આખો ભરેલો એ શાશ્વત સુખ કા પ્યાલા. હા, પણ શરત અનુભવવાલા હોય તો પીવે. શબ્દ માત્ર સાંભળનારને નહીં, સાંભળવાની હોશ માત્ર જેને છે એને નહીં. મને ઘણી વાર વિચાર આવે, આકાશ, ડૉક્ટરને દેખાડવાની હોશ કેટલી આપણને, દેખાડ્યા બાદ પ્રિસ્ક્રિપ્શન મુજબ દવા લેવાની કદર કેટલી. ભવ્ય હોય એ ડૉક્ટર સુધી તો જાય, પણ અભવ્યતા એની બરકરાર રહે એટલે એ ઔષધિનો સેવન જ ન કરે. અને કૃપાળુદેવે જ લખ્યું છે કે ઔષધ વિચાર ધ્યાન. પણ અમને એમાં મજા છે. શેમાં? સાહેબ મને પેટમાં દુખે છે, સાહેબ મને ડાયાબિટીસ છે, ખાંડ બંધ કરો. સાહેબ એ તો નહીં જ થાય. મીઠાઈ નહીં ખાઓ, નહીં દીકરાના લગ્ન છે, 2 તો લેવી જ પડશે, પણ નથી લેવી. અમારા હાટું તમે આટલું ન કરો એટલે શું? અમારા હાટું તમે ડાયાબિટીસનો રિસ્ક ન લો. આનું નામ લોકસંજ્ઞા. આનું નામ લોકાગ્રહે ન જવાય લોકસંજ્ઞાથી. અને આવું જ આંધળે આંધળું લોક વ્યવહાર આપણું ચાલે છે. જેની વાત કરતા હતા આકાશ? હા, શેરડી અને ગંડેરીની વાત કરીને. હા, એમાં એ આ એક બોલ એટલે આખી શેરડીનો સાઠો છે. હવે એમાં જે બીજો બોલ છે ને, આત્માની સિદ્ધિ ન સધાય ત્યાં સુધી વાળો જે બોલ છે,
મને બતાવો આમાં ક્યાંય બોલ્ડ અક્ષરે લખેલું હોય તો છે? મન તો નથી દેખાતું. બોલ્ડ અક્ષરે લખેલું નથી. પણ અહીંયા જો નીચે આ પાના ઉપર નીચેથી ચોથી પાંચમી લીટી જ્યાં સુધી આત્માની સુધી એને ઓર્ડિનરી ફોન્ટમાં જ છપાયેલા છે. એટલે મેં પછી મારું ધ્યાન ગયું એના ઉપર, એટલે મેં વળી પાછો નંબર લખી રાખ્યો એમાં. ચલો આ તો જો માણવાની આખી રીત છે. સાચું કહું તમને, મેં અત્યારે 35 મિનિટ સુધી જે વાત કરી છે આપને, સ્વામીજીના વ્યાખ્યાનોને કઈ રીતે આપણે માણવું જોઈએ. શ્રવણ કૌશલ્યની વાત કરી છે. શ્રવણ કૌશલ સમજણ તો વળી પાછો ખ્યાલમાં આવે છે. એક બહુ નોનસેન્સ દાખલો આવે છે પણ નથી બોલવા માગતો. હા, રિયલ લાઈફ એ લાઈફ છે ને. વેડિંગ તો શું છે કે દુનિયાદારી માટેનો શું કહેવાય સેરેમની છે. અને આજકાલ તો પછી ગાંઠપણું વળી પાછો ઓલો પ્રી વેડિંગ સેરેમની. આ નોનસેન્સ દાખલો મારા મોઢામાં આવતો હતો, બોલી ગયો હું. એટલે મેં 35 મિનિટ જે વાત કરી ને એ બધી પ્રી વેડિંગ વાળી વાત છે કે વ્યાખ્યાન કેવી રીતે સાંભળવા, આમાં કેવા અનુયોગો આવે છે, કેવા સંદર્ભો આવે છે, કયો ન્યાય આવે છે, સિદ્ધાંત કયો આવે છે. ઉપાલંબ એટલે ઠપકો ગુરુદેવશ્રી ક્યારે આપે છે, કેવી રીતે આપે છે. બહુ અદ્ભુત, બહુ અદ્ભુત છે. હજી એક છઠ્ઠો સંદર્ભ બોલી જાઉં છું. ગુરુદેવશ્રીએ એક ઈશારો કર્યો કે આગળ એક બોલ આવશે, સર્વોત્કૃષ્ટ પરમાત્મા એ અજાણ્યો રહી ગયો, જે જાણવા જેવો તે અજાણ્યો રહી ગયો. પાના નંબર 25 ઉપર એ બોલ્યા છે. મેં ક્વેશ્ચન માર્ક કરીને લખી રાખ્યું છે. એ ક્વેશ્ચન માર્ક એટલે એ મારા માટે ક્વેશ્ચન પેપર છે. પછી હું ઘરે જઈને એને સોલ્યુશન કરીશ, પછી શોધીશ જવાબ ગુરુદેવશ્રી કયા બોલમાંથી બોલ્યા છે. મેં થોડોક ફંગોળ્યા તો ખરા પણ મને કંઈ મળ્યું નહીં, જડ્યું નહીં. 8-10 બોલોમાં મેં જોયું. આ જોતો હતો કે ભાઈ જે જાણવા જેવો છે તે અજાણ્યો રહી ગયો. હા, આકાશ તને મળે તો પછી મને મોકલજે. હા, ચલો આ થોડીક બધી પ્રસ્તાવનાની વાત કરી. ચોથો બોલ, પાંચમો બોલ આપણે બોલી ગયા છે. છઠ્ઠો બોલ 22માં સ્વભાવ, 22 પાનું. સ્વભાવની વાત સાંભળતા સોંસરવટ કાળજે ઘા પડી જાય. મને ખબર નહીં, મને રહીને સ્વામીજીને એક પ્રશ્ન પૂછવાનું મન થતો હતો. અને મેં મારી જાતને ગુરુદેવશ્રી પ્રત્યે પ્રશ્ન રજૂ પણ કરતો હતો, ચિત્તમાં સમાધાન પણ મળતો હતો. સાંભળતા કે સમજતા અને સમાઈ જતા ઘા એમને પડી જાય? મારો થોડો ક્રોસ ક્વેશ્ચન સાંભળો. અભવ્ય જીવ 9 પૂર્વ અને 11 અંગનો પાઠી હોય, સ્વભાવની વાત સાંભળ્યું ન હોય એને. 9મા ગ્રેવેગ સુધી ગયો છે. 4 લબ્ધિઓ થઈ છે એને. લબ્ધિઓ કેટલી હોય? 5. અભવ્યની વાત કરું છું. અભવ્ય જીવને પણ અનંતવાર, એક વાર નહીં, ક્ષયોપશમ વિશુદ્ધિ, દેશના અને પ્રાયોગ્ય લબ્ધિ, અનંતવાર 4 લબ્ધિઓ થઈ હોય. એક સવાલનો જવાબ શોધો. સ્વભાવની વાત સાંભળી ન હોય ને? સાંભળી જ હોય ને? સોંસરવટ ઘા કોને પડે? માત્ર સાંભળનારને પડે. તો સ્વામીજી એનો અર્થ બધું કરેલું છે. સાંભળતા એટલે એને અનુભવતા. સાંભળતા એટલે આ કાનસેન વાળું નહીં, તાનસેન વાળું. આજે જે મેં પૂજ બહેનશ્રીનું જે પદ મૂકેલું ને, પદ જે આપણે કયું પદ સાંભળ્યું હમણાં? હા, દૂર કા પ્રભુ દોડતું, એ સાંભળ્યું ને? તમે માનશો, આ જ્યારે ચલાવતો હતો ત્યારે મેં ઓનલાઈન સર્ચ કર્યો અને એવી સંપત્તિ મારા હાથમાં આવી. 1939માં છપાયેલું પુસ્તક. 2 આનાની કિંમત છે એની. 2 આના.
આકાશ અને આ છોકરાઓને તો એ આણાવાળી ભાષાની ખબર ન હોય. એક આણા અને બે આણા જોયા છે. એક આણા અમે તો 2 પૈસાએ જોયા છે, 3 પૈસાએ જોયા છે, એક પૈસાએ જોયા છે. આપણે 5 પૈસા પણ વ્યવહારે કર્યા છીએ આપણે. હા, 2.5 પૈસો કરે. હા, પાઈ. હવે 2 આણાની કિંમત, અને આમાં લગભગ 250 ભજનો છે. અને એમાં 250 ભજનોમાં આ રાગ ભૈરવી છે, ક્લાસિકલ છે સોંગ. રાગ ભૈરવીમાં 57માં પાને લખેલ છે. અને આજે જે આપણે દૂર કા પ્રભુવાળું જે પદ સાંભળ્યું ને આખો, એમાં 9 કડી હતી. કેટલી હતી? હા, દરેક કડી પછી સંખ્યા આવે, ધ્યાન જવું જોઈએ એના ઉપર. 9 હતી. આમાં 12 કડી છે. આંધળે આંધળું નહીં સાંભળવાનું. થોડુંક ન્યૂટન બનવાનું. એવરી ફ્રૂટ ફોલ ડાઉન ઓનલી. વાય? શા માટે? ન્યૂટન વોઝ ધી વન. થિંક અબાઉટ દેટ. became a Newton scientist. કંઈક સમજાનો? ફળ નીચે જ પડે છે. કાં. અચ્છા, બીજી એક વાત. આ આખું પદ સાંભળતી વખતે મારા ચિત્તમાં એક જ વિચાર આવતા હતા. આ ભજન આપણને પ્રશ્ન પૂછે છે. શું કીધું? સાંભળજો. દૂર કા પ્રભુ દોડતું મારે રમત રમવી. પહેલી લીટીનો અર્ધું ચરણ શું છે? દૂર કા. બસ એ સવાલ છે. આખું ભજન આપણને એક જ સવાલ પૂછે છે, દૂર કા. જેમ દુનિયાની દરેક પત્ની પોતાના વરને એમ પૂછે, તમને મારા પ્રત્યે લાગણી નથી, દૂર કા. તમે અમારા હાટું કોઈ તાજમહેલ બનાવ્યો? કોઈ દી અમારા હાટું ડાયમંડ સેટ લીધું? પચાસ વર્ષ થયા હોય, 75 વર્ષ થયા હોય, એસી હવે જવાની તૈયારી હોય, ડોસાની, તો એ સવાલ તો હોય જ. છેલ્લી ઘડી સુધી સવાલ હોય, તમે અમારા હાટું. એમ છે આ દૂર કા. અને આ કોકને પ્રશ્ન નથી, જાતને પ્રશ્ન છે. અને એક કડીમાં જે વાતો ઉપસી છે એ બહુ અદ્ભુત છે. મને તો ઘણી વાર વિચાર થાય કે 7-8 દિવસ આની જ સમીક્ષા, આનો જ આનંદ આપણે લેવો જોઈએ. એ આ ગુરુદેવશ્રીના આ બધા જે મૂળ બોલો છે ને, બધા એ બોલો આ જ પ્રશ્ન આપણને પૂછે. અરે સ્વભાવની વાત સાંભળતા સંસરવટ ઘા પડે, છતાં તું દૂર કા. એનું હું કોમ્બિનેશન કરવા માગું છું. જ્યારે પણ મારું મૂડ થશે તો એ પહેલાં આપણે આ સાંભળશું જ. સ્વાધ્યાયના અંતે પણ આપણે જો મૂડ ચડે તો સાંભળશું જ આપણે. પણ આ સવાલ હંમેશા જાતને પૂછવાનો. સ્વભાવની વાત સાંભળતા સંસરવટ કાળજે ઘા પડી જાય. પહેલો પેટા બોલ. સ્વભાવ શબ્દ સાંભળતા શરીરની સંસરવટ કાળજામાં ઉતરી જાય. ઓલામાં ઘા પડી જાય, અહીંયા ઉતરી જાય. થોડુંક સોફ્ટ લેંગ્વેજ યુઝ કર્યું છે. બીજો બોલ. ત્રીજો, રૂવાંટે રૂવાંટા ખડા થઈ જાય એટલું હૃદયમાં થાય. આ ત્રીજો. ચોથો, સ્વભાવ પ્રાપ્ત કર્યા વિના ચૈન પડે, સુખ ન લાગે, લીધે જ છૂટકો. અને પાંચમો, યથાર્થ ભૂમિકામાં આવું હોય છે. એક પેટા બોલો કાઢો, ટુકડા કરો એક. આજે ગુરુદેવસિંહ બોલ્યા છે ને, આહા, એકલા કટકા છે, ટુકડા છે, કટકા છે. શેના કટકા? એટલે ગેહુંની એક જાતિ આવે છે ને, સોનેરી ટુકડા. એમ એકલા ટુકડા છે, આ એકલા કટકા છે. બધા અધ્યાત્મના બધા મોતી છે. આ કરશું જો સ્મરણ શક્તિ રહે અને
ધારા આજ ચાલશે તો છેલ્લે દિવસે હું તમને કહીશ 161માં દિવસે કે 432 બોલોમાં પેટા બોલો કેટલા આવ્યા. આવો આનો આનંદ આપણે માણવો જોઈએ. એક કડી છે જો એમાં જે કદાચ ન આવી, તું આવ આવ અવાજ કરતો એ તરફ આવી શકું. આપણે જે સાંભળ્યું એમાં હતું એ આજે આપણે હમણાં સાંભળ્યુંમાં નથી ને, જો એમાં છે, આ નવી આમાં છે. તું આવ આવ અવાજ કરતો એ તરફ આવી શકું. આહા, વીણ લક્ષ અથડાવા તણી, વીણ લક્ષ અથડાવા તણી મારે રમત રમવી નથી. વીણ લક્ષ, લક્ષ વિના જે અથડાવવું છે, હવે મારે એવી રમત રમવી નથી. આહા, આ કડી જો યાદ કરો, હશે હતી કે નહીં. અથડાવું છે ક્યાં લગી બાંધી નયનના બંધનો. આ હતી કડી, આવી હતી આજે હમણાં સાંભળ્યું એમાં, લગભગ નથી એમાં. આ અથડાવું છે ક્યાં લગી બાંધી નયનના બંધનો. આરો ન આવે તો પછી, આરો ન આવે તો પછી એવી રમત રમવી નથી. કઈ ધન્ય ઘડીએ હા આવા શબ્દો સ્ફુર્યા હશે. કયા મહાપુરુષે આ 1939, હવે એને મળ્યું તો હોય કદાચ 1930-35માં, 4-6 વર્ષ ગોલનમાં આવ્યું હોય, પછી 1939માં પુસ્તકમાં પૂજ બેનશ્રીના હૃદયમાં તો ક્યારે આવી હોય, બીજા વળી પાછા 10-20 વર્ષ પહેલાં આવી હોય. અદ્ભુત છે. પણ ચલો થોડી ચર્ચા આપણે આજના બીજા સ્વાધ્યાયના સંદર્ભમાં વાત કરીએ. બોલ નંબર 4, બરાબર, 7/6/78ના દિવસે થયેલો પ્રવચન બીજો. જે ચોથો બોલ છે એમાં અસ્થિના પક્ષે જ્ઞાન અને નાસ્તિના પક્ષે વૈરાગ્ય. બહુ શોર્ટમાં બધી વાત કરું છું, બધું ગુરુદેવશ્રીનું વાંચવાનું તો નહીં થાય. જ્ઞાનમાં જ્ઞાન સ્વભાવી આત્માનું ત્રિકાળ જ્ઞાનનું જ્ઞાન એમ લીધું છે, શાસ્ત્ર જ્ઞાન નહીં. જ્ઞાનનું જે જ્ઞાન થાય, ત્રિકાળ જ્ઞાનનું જે જ્ઞાન થાય એ થતું જ્ઞાન નહીં, ત્રિકાળ જે હોતું જ્ઞાન. શું સમજાય છે બેનો? સાંભળજો, બધી બહુ માર્મિક વાત છે. ત્રિકાળને જે ધન શરીર પરિવાર શાસ્ત્ર આકાશ એને જાણતું જ્ઞાન, ક્ષયક્ષમ ભવિષ્યમ એની વાત તો નથી જ, પણ સ્વભાવને આશ્રય પ્રગટ થતું જે ભાવશ્રુત જ્ઞાન એની એ વાત નથી. અહીંયા જ્ઞાન એટલે ત્રિકાળ જ્ઞાન, હોતું જ્ઞાન, થતું જ્ઞાન નહીં. એ જે ત્રિકાળ જ્ઞાનને સ્પર્શીને જે થતું જ્ઞાન છે, હવે એના ઉપર આવ્યા, એ નિયમથી વૈરાગીવાળું હોય છે. કેમ કે સ્વભાવમાં ઘૂસીને અસ્થિ સ્વીકારી છે, એટલે સહેજે એ રાગથી છૂટેલો છે, એ પરથી ખસેલો છે. કેમ કે સ્વમાં વસતો છે, સ્વમાં વસતો એ જ્ઞાન એમ કહે છે આમાં. પણ ખરેખર તો ગુરુદેવશ્રીનો જોર તો જે અંદરમાં છે જ્ઞાન, એ જ્ઞાન. ગીત ઘરેણાના નથી કરતા, ગીત સોનાના સિક્કાના કરે છે. શું કહેવાય, બિસ્કિટ, હા, સોનાના બિસ્કિટની વાત છે. તો ત્રિકાળ જ્ઞાન એ સોનાના બિસ્કિટ છે. તમે જોજો આજના પ્રવચનમાં વાંચજો, એ ત્રિકાળ જ્ઞાન પૂર્ણ સ્વરૂપના જ્ઞાન વિના, પછી વળી પાછું એ પર્યાયના પરિણમન વાળું જ્ઞાન, એમ એને કહેવાય આકાશ એ અધ્યાત્મનો વ્યવહાર.
અધ્યાત્મ તો આત્મા છે, અને અધ્યાત્મને ભાળનારી જ્ઞાનની પર્યાય એ અધ્યાત્મનો વ્યવહાર છે એમ. અને એમાં પરનો અભાવ છે, પરથી ખસેલી છે, પરથી ઉદાસીન છે. એમાં રાગમાં આત્મબુદ્ધિ નથી, એટલે રાગથી પડખું ફેરવેલું છે, પરથી છૂટેલું છે, એનું નામ વૈરાગ્ય. અને સ્વરૂપ અને સ્વભાવને સ્પર્શેલું છે, એનું નામ જ્ઞાન. જો હજી એક વાત કરું, મેં એક જગ્યાએ લખી રાખ્યું છે અહીંયા, જ્ઞાન એટલે શું? કે આત્મજ્ઞાનમયી જ્ઞાતૃ શક્તિ, સર્વજ્ઞત્વ શક્તિ. કઈ સર્વજ્ઞત્વ શક્તિ? કે આત્મજ્ઞાનમયી સર્વજ્ઞત્વ શક્તિ, એનું નામ અહીંયા જ્ઞાન છે. અત્યારે ઓલું બધું ભૂલી જાઓ, સર્વજ્ઞતા અને પૂર્ણતા, અનંત અવસ્થા બધું ભૂલી જાઓ, પણ આત્મજ્ઞાનમયી કેવી છે? આત્મજ્ઞાનમયી એવી સર્વદર્શિત્વ શક્તિ, એનું પરિણમન એ જ્ઞાન છે. તો આમાં જ્ઞાનની વાત છે, અને વૈરાગ્ય એ ચારિત્રની વાત છે. હજી સાંભળો, જ્ઞાનમાં સર્વજ્ઞત્વની વાત છે, સર્વજ્ઞતાની વાત છે, અને વૈરાગ્યમાં વીતરાગતાની વાત છે. વીતરાગ અને જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા. એટલે આમાં કહે છે કે જ્ઞાન અને વૈરાગ્ય એકબીજાને પ્રોત્સાહન આપનારા છે. પ્રોત્સાહન આપનારા છે એટલે કે એકબીજાનું એકબીજા કામ ઢળી લે એમ નહીં, કરી લે એમ નહીં. 15 નંબરના પાને જુઓ, એ શુદ્ધપણાનું જ્ઞાન, બીજી લીટી, એ શુદ્ધપણાનું જ્ઞાન એટલે, વાંચો, કેટલી માર્મિક વાત છે. એ ત્રિકાળીનું જ્ઞાન એ શુદ્ધોપયોગ છે. જો આ નિયમ સારમાં આ રહસ્ય ગુરુદેવશ્રી ખોલ્યા છે. શુદ્ધ ઉપયોગ જે ત્રિકાળ છે એની વાત છે. પ્રગટ થાય છે શુદ્ધોપયોગ 7મામાં, 4થામાં, 7મા, એની વાત નથી. આ પ્રગટ થતા શુદ્ધોપયોગની વાત નથી, છે એવા શુદ્ધોપયોગની વાત છે. હોવું એ શુદ્ધ છે, થવું એ અશુદ્ધ છે. શું કીધું? અરે રે હાય હાય, આ તો મરી જવાય. હા, હોય એ શુદ્ધ, થાય એ અશુદ્ધ. કેમ કે થાય એ સંયોગ છે, સંયોગ માત્ર પરદ્રવ્ય છે, પરભાવ છે, હે છે. 38મી ગાતા નિયમસાર. વાહ, ગજબ છે ને ગુરુદેવ. આહા, મને તો આજે વિચાર આવ્યા, આવા મહાપુરુષના કાળે આપણે કેમ 78માં જન્મ ન થયો, 71માં કેમ અવતર્યા દુનિયામાં. ત્રિકાળ જ્ઞાન. અચ્છા, બીજી વાત તને પૂછું છું પ્રશ્ન. વૈરાગ્ય એટલે થાય એ વૈરાગ્ય કે વૈરાગ્યની મૂર્તિ? બોલ, જલ્દી બોલ. હા, એક જગ્યાએ આજે બોલ્યા છે ગુરુદેવશ્રી શબ્દ, મેં ધ્યાને રાખ્યું હતું, બહુ જોરદાર શબ્દ બોલ્યા છે. એકલી વૈરાગ્યની મૂર્તિ, એવું એક જડે. એટલે મને 5 નંબર કહેજો તો તમે, છે ઘણી જગ્યાએ નોટ કરીએ ને, એ શબ્દ એક બોલ્યા છે ગુરુદેવશ્રીઓ. હા હા, છો એ ક્યાંક પેરેગ્રાફ તો બોલ, લાસ્ટથી 3rd. હા, જો ત્રિકાળી વૈરાગ્ય મૂર્તિ. હા હા, આના ઉપર મારો આમ ચિત્ત ચોંટ્યું હતું. પ્રગટ થાય વૈરાગ્ય, એ વૈરાગ્ય નહીં. અમને તો હવે સંસાર શરીર ભોગોથી બહુ વૈરાગ્ય, એ વૈરાગ્યની વાત જ નથી. બોલો હવે મને બતાવો, ગુરુદેવશ્રીના પ્રવચન સહેલા છે, સરળ છે કે અઘરા છે? સાંભળવામાં હાવ સહેલા છે, સમજવામાં ઓહો, તમે તો 9 શેકું પાણી પીવો, તમે તો હવે સૂતરના જ કપડાં પહેરો. જયંતિભાઈ કુંડલિયા તો સફેદ જ ચંપલ પહેરતા, તો બધે જ્યાં જ્યાં અમારે શૈક્ષણિક ક્ષેત્રમાં વખાણ, સાધુ પુરુષ છે, સફેદ જ ચપ્પલ પહેરે છે. સફેદ ચંપલ પહેરવાથી કિસ્સાના સાધુ થાય? અરે સાંભળો છો બધાય, ખાનપાન બહારની ક્રિયા, એનો ક્યાં વૈરાગ્ય છે? અહીંયા તો કહે છે કે ત્રિકાળ વૈરાગ્યની મૂર્તિ, એ વૈરાગ્ય. ત્રિકાળ વૈરાગી મૂર્તિ, સર્વોત્કૃષ્ટ પ્રભુ એવો આત્મા, એનું જ્યાં જ્ઞાન નથી
જીન સ્વરૂપી પ્રભુનું જ્ઞાન નથી ત્યાં રાગનો અભાવ છે જ નહીં. એને તો રાગને રોક્યો છે. એ રાગ ત્યાંથી જ્વાલામુખીની જેમ ફટશે. ગુરુ કશાય રૂંધાયેલી છે એની વાત બહુ આંટી કૂટી છે. આ જેટલું સમજીએ છીએ એટલું સહેલું નથી. જ્ઞાન અને વૈરાગ્ય એકબીજાને પ્રોત્સાહન આપનારા છે. વાહ! પ્ર અને ઉત્સાહન વિશેષે એકબીજાને મદદ કરનારા છે. બોલો, ઉત્સાહ વધારે એમાં મને શ્રીમદજીની એક પંક્તિ યાદ આવે, પ્રેરે જે પરમાર્થને તે વ્યવહાર સમંત. પણ મને એક વિચાર આવ્યા, એ વ્યવહાર કેવો? પોતાનું કામ છોડીને એ પરમાર્થને પ્રેરે? વ્યવહાર અપરમાર્થને પ્રેરશે કે પરમાર્થને પ્રેરશે? એ જયઘોષ કોણ? પાકિસ્તાન જીતશે તો જયઘોષ ત્યાંના લોકો શેના કરશે? પાકિસ્તાનના જ કરશે ને. તો વ્યવહાર તો અપરમાર્થ છે, તો એ તો અપરમાર્થના જ ઢીંઢોરા પીટે ને. પણ ધન્ય છે તે વ્યવહાર. બોલો, ધન્ય છે તે વ્યવહાર, અભૂતાર્થ વ્યવહાર. ઈ એમ કે હું તો અભૂતાર્થ છું, ખરેખર તો હું તો ભૂતાર્થ સ્વભાવે છું. એ ભૂતાર્થનો જય ઘોષ કરે. ઈ પ્રેરે જે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. સમજાય છે શું કહું છું? અમેરિકા સમજો મોદી સાહેબ ગયા અને કોઈ પ્રસ્તાવ રાખ્યો અને એના ઉપર મોદી સાહેબે સાઇન કરી. મોદી સાહેબની સાઇનમાં ઇન્ડિયાની સાઇન છે કે નહીં? ભારતના એક પ્રજાની એમાં સાઇન છે કે નહીં? બોલો, કેવો ભાવ નિક્ષેપનો વ્યવહાર. એમ પ્રેરે જે પરમાર્થને એ વ્યવહાર ભાવ નિક્ષેપે ઉપડેલો છે. એટલે ધ્યાતા પુરુષ એમ ધ્યાવે છે કે ખંડ ખંડ રૂપ તે હું નથી, અખંડ એક પરમ પારિણામિક પૂજિત પંચમ ભાવની પરિણતિ તે હું છું. ક્યાંથી ક્યાં પહોંચ્યા આપણે? બધો ગજબનો રહસ્ય છે આમાં. જ્ઞાન વૈરાગ્ય, જ્ઞાન વૈરાગ્ય. મારું તો અંતર્મન એમ થતું, આ ચોથા એક જ બોલ ઉપર આજનો જો પ્રવચન આવે ને, ધોધ વહે એમાં એમ. પણ હવે 78માના પ્રવચનો છે. હવે ગુરુદેવસિંહ તો ઠરેલા છે અંદરમાં, ટૂંકમાં વાત કરીને વાત પૂરી કરે. બહુ અદ્ભુત બોલ છે. હા, બીજો બોલ એમાં, જ્ઞાન વગરનો વૈરાગ્ય ખરેખર વૈરાગ્ય નથી પણ રૂંધાયેલો કશાય છે. આ આરાધનાના દિવસોમાં એકટાણું કરીએ, ઉપવાસ કરીએ, 8-10 દિવસ માટે કશાયની મંદતા સ્વરૂપે ક્રિયા છૂટે, પણ અંદરમાં વૃત્તિ તો પડેલી જ હોય. એ 8 દિવસ પછી ફાટે. ઘણા દાખલાઓ દેવા જેવા છે, સમજવા દેવા છે. પરંતુ જ્ઞાન નહીં હોવાથી જીવ કશાયને ઓળખી નથી શકતો. જો આ બહુ ગજબની વાત. આત્માને તો ઓળખતો જ નથી, સ્વભાવને તો સમજતો જ નથી, પણ કશાયને પણ ઓળખતો નથી. વાહ, ગજબ જીવ, ગજબ. એટલે પામરતા શું છે એની પણ ઓળખાણ થવી જરૂરી છે ને. પણ એ જ્ઞાન નથી ને એને અંદરમાં, એટલે કશાયને પણ નથી ઓળખતો. જ્ઞાન પોતે માર્ગને ઓળખે છે. વાહ, ઓળખાણ કરનારો કોણ? જ્ઞાન. અને વૈરાગ્ય છે તે જ્ઞાનને ક્યાંય ફસાવા દેતો નથી. એક પ્રશ્ન પૂછો આપ સૌને, થોડોક ઉપયોગ એકાગ્ર કરીને સાંભળજો. જ્ઞાન શ્રેષ્ઠ છે કે ચારિત્ર શ્રેષ્ઠ? જવાબ આપતા નહીં. ગુરુદેવશ્રીના પ્રવચનમાં ઘણીવાર એક વાત આવે, સમ્યક દર્શન થયે માત્ર મોક્ષ નહીં થાય. ચારિત્ર જોશે, રમણતા જોશે. તો જ્ઞાને તે જાણી લીધું, જાણવાનું કામ જ્ઞાનનું છે, પણ એને ક્યાંય ફસાવા નહીં દેવાનું કામ કોણ કરે છે? નથી કહેતા આપણે કે એક સફલ પુરુષ કે પીછે, બોલો બોલો, એક સફલ સ્ત્રી કા હાથ હોતા હૈ. એમ અહીંયા કહે છે, એક સફલ સમ્યક જ્ઞાન કે પીછે એક સફલ સમ્યક ચારિત્ર કા હાથ. એને ફસાવવા નથી દેતો ક્યાંય. હા, શરદી ઉધરસ થઈ હોય તો શ્રીમતી દહીં અને છાશ વગેરે વાપરવા દેશે? અરે હાથમાંથી ઝૂંટવી લે. ખ્યાલમાં આવે છે? ક્યાંય એને ફસાવવા નથી દેતી. એમ ચારિત્ર વૈરાગ્યને ક્યાંય ફસાવવા નથી. સર્વજ્ઞતાને વીતરાગતા સાચવે.
વિતરાગતા સર્વજ્ઞતાને હાચવે, એને ક્યાંય ફસાવવાની, તારે જાણવાની છૂટ છે. લોકાલોક ઝલકતે ભલે ને, પણ લીન રહે નિજ શુદ્ધાત્મ મેં. આખો દી ગમે તેટલો ધંધો વેપાર કરો, હાંજ પડે એટલે લીન રહે નિજ શુદ્ધાત્મ મેં, પ્રતિક્ષણ હો આનંદ મહાન. ખબર નહીં હું જે કહેવા માગું છું એ મારી વાત આપ સૌ સુધી પહોંચે છે કે નહીં. માર્ગને ઓળખનારો જ્ઞાન છે, પણ એને ક્યાંય ફસાવા નહીં દે. કોણ કરે છે કે વૈરાગ્ય? તો કોણ મહાન થયો બતાવો? એટલે ગુરુદેવ શીખે છે જ્ઞાન ઓછું હોય તો ચાલશે, પણ વૈરાગ્ય પૂરેપૂરું હોવું જોઈએ, ચારિત્રનો રંગ હોવો જોઈએ. જ્ઞાન પોતે માર્ગને ઓળખે છે અને વૈરાગ્ય છે તે જ્ઞાનને ક્યાંય ફસાવવા દે. તો ક્યાંયનો થોડોક અર્થ કરતો, 1 કલાક બોલવાનો એના ઉપર. ક્યાંય એટલે દ્રવ્યકર્મ, ભાવકર્મ, નવકર્મ, સંકલ્પ, વિકલ્પ, મન, વચન, કાયા, ક્રત, ખરીદ, અનુમોદના, સંયમ, સમારંભ, આરંભ. 14 બોલ તો મેં એમને કહી દીધા. ક્યાંય એટલે અટકવાના સ્થાન જ્યાં જ્યાં છે, જેટલા જેટલા છે, ક્યાંય એને ફસાવા દેતો નથી. પણ બધાથી નિષ્પૃહ. આહા હા હા, મને શું વિચાર આવ્યા ખબર? નિષ્પૃહ રાખે એટલે આકિંચન્ય ધર્મથી વળગાડી રાખે અને પોતાની મોજમાં, સ્વની મોજમાં ટકાવી રાખે એટલે ઉત્તમ બ્રહ્મચર્ય. તમને એમ થતો હશે કે પંડિતજી ગાંડા થયા છે. હા, ગાંડા થયા વિના આ નહીં સમજાય. નિષ્પૃહ રાખે છે એટલે શું? કોઈની સ્પૃહા એને થવા નથી દીધું. બધું અકિંચન્ય, બધાથી છૂટો, અકિંચન્ય ધર્મ. અને સ્વની મોજમાં ટકાવી રાખે છે એ બ્રહ્મચર્ય. અસ્તિ ઓલી નાસ્તિ. જ્ઞાન સહિતનું જીવન નિયમથી વૈરાગ્યમય જ હોય છે. બોલો, નિયમથી એટલે નિશ્ચયથી, પરમાર્થથી. પછી એને શાસ્ત્રો વાંચવા ન પડે, સહેજે એનું જીવન જ એવું થાય. ઘણા અંદરમાં તો ન્યાયો એટલા બધા છે. ચલો છેલ્લો 5મો બોલનો 2 મિનિટ વાત કરીએ. અહો, અશરણ સંસારમાં જન્મની સાથે મરણ જોડાયેલું જ છે. જ્યાં સુધી આત્માની સિદ્ધિ ન સધાય ત્યાં સુધી, આ છે ને સંયુક્ત વાક્ય છે, ત્યાં સુધી સંયોજક ત્યારે જ આવે એમાં જ્યાં સુધી હોય, સાયલેન્ટ છે આમાં. પણ જ્યાં સુધી આત્માની સિદ્ધિ ન સધાય ત્યાં સુધી જન્મ મરણનું ચક્ર. મને એક સવાલ અંદરમાંથી આવતો કે આ જન્મ મરણનો આરોપ ક્યાં સુધી? કે જ્યાં સુધી આત્મસિદ્ધિ નથી ત્યાં સુધી. મને એમ લાગે બેનશ્રીના ચિત્તમાં બોલો આત્મસિદ્ધિની રચનાનો પૂરેપૂરો પ્રભાવ છે. આત્માની સિદ્ધિ, આત્મસિદ્ધિ જ્યાં સુધી નથી ત્યાં સુધી જન્મ મરણનો ચક્ર તો ચાલ્યા જ કરવાનો. આવા શરણ સંસારમાં દેવ ગુરુ ધર્મનો વ્યવહારે શરણ છે. પૂજ ગુરુદેવે બતાવેલા ચૈતન્ય શરણને, વાહ, આ નિશ્ચય છે. શુદ્ધાત્મ અરુ પંચ ગુરુ જગ મેં શરણાદો. યા ચૈતન્ય શરણને લક્ષ્યગત કરીને ઈ આ શુદ્ધાત્મ અને પંચગુરુ એ ઉપરની પંક્તિ, તેના દ્રઢ સંસ્કાર, ઉપલક ઉપલક નહીં, 4, 8, 10 દિવસના 15 દિવસના નહીં, સાંભળવા ખાતર સાંભળ્યાને યાદ રાખ્યા માટે નહીં, બીજાને સમજાવી દીધા માટે નહીં. દ્રઢ સંસ્કાર એટલે એવા ટાંકીથી ઉતારેલા, ટંકોત્કીર્ણ થાય, દ્રઢ સંસ્કાર આત્મામાં પડી જાય એ જ જીવનમાં કરવા. એક ઓર ફ્લેવરમાં તમને પસાર કરું. 5મા બોલમાં જીવનનું કર્તવ્ય બોધ સમજાવ્યા, 4થા બોલમાં જીવનનો નિયમ સમજાવ્યા, અને ચોથા બોલમાં જીવનનો નિયમ સમજાવ્યા, 5મા બોલમાં જીવનનું કર્તવ્ય સમજાવ્યા, અને 6ઠા બોલમાં ભૂમિકામાં યથાર્થ રૂપે શું થાય એનું જ્ઞાન કરાય.
સ્વભાવની વાત સાંભળતા સોંસરવટ કાળજે ઘા પડી જાય. સ્વભાવ શબ્દ સાંભળતા શરીરની સોંસરવટ કાળજામાં ઉતરી જાય. રૂવાંટે રૂવાંટે ખડા થઈ જાય એટલું હૃદયમાં થાય અને સ્વભાવ પ્રાપ્ત કર્યા વિના ચૈન ન પડે. તુમારે દર્શ બિન સ્વામી, ત્યાં તો ભગવાનની સામે આપણે બોલીએ છીએ. એનાથી આ ઊંચી વાત છે. ત્યાંય ચૈન ન પડે જે બોલીએ ને ભગવાનના દર્શન વિના. અહીંયા કહે છે કે નહીં, આત્મદર્શન વિના ચૈન ન પડે, સુખ ન લાગે, લીધે જ છૂટકો યથાર્થ ભૂમિકામાં. વાહ, આ બ્રહ્મ વાક્ય છે. યથાર્થ ભૂમિકા. કેવી ભૂમિકા? યથાર્થ ભૂમિકામાં આવું હોય છે. માણો, આનંદ માણો. હા, ઓમ નમઃ સિદ્ધેભ્ય.